નમસ્કાર દોસ્તો, એમબી વાલા ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે મહત્વની એક ભરતી વિડીયો એલઆરડી પોલીસ કોન્સ્ટેબલની, જ્યાં તમને બે ત્રણ અપડેટ હું આપવા આવ્યો છું. દોસ્તો, અમારી ચેનલ પર આવી જાવ, નવી અપડેટ ચાલુ જ રહેતી હોય છે. તો આજે આપણે થોડું જોશું કે જ્યાં પોલીસની જે ભરતી હમણાં જ ખતમ થઈ ગઈ, એનું રિઝલ્ટ ફાઇનલ આવી ગયું. હવે ઘણા મિત્રોને કમેન્ટ આવી રહી હતી કે ક્યારે એની મેડિકલ ચાલુ થશે, એના સાથે સાથે ટ્રેનિંગ સેન્ટર કયા કયા છે અને ટ્રેનિંગ ક્યારે ચાલુ થવાની છે. તો આ બધી જ ઓફિશિયલ જાહેરાત, એના સાથે સાથે પોલીસ કોન્સ્ટેબલની સંપૂર્ણ રણનીતિ વિશે બી થોડું આપણે સમજશું દોસ્તો. તો ઘણા મિત્રોની કમેન્ટ્સના આધારે હું આજે વિડીયો બનાવી રહ્યો છું. હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કર્યું મિત્રો, સબસ્ક્રાઇબ ઝડપથી કરી દો. એમબી વાલા આવા જ અવનવા વિડીયો લઈને આવે છું. કરંટ અફેર સિરીઝ અમારા ફ્રીમાં ચાલુ થઈ ગઈ છે, તમે અમારી ચેનલ પર જઈને જોઈ શકો છો દોસ્તો. અને આજે બી એક સારામાં સારો વિડીયો આવી રહ્યો છે દોસ્તો. તો હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી દીધો દોસ્તો. ચાલો, એના પહેલાં હું તમને થોડું એક માહિતી આપી દઉં કે આજે તમને બી ખબર છે કે 21 તારીખ થઈ ગઈ છે દોસ્તો. 23 તારીખ લાસ્ટ છે. તો જલ્દીથી જે લોકોએ હજુ સુધી ફોર્મ નથી ભર્યા, જે લોકો રહી ગયા છે, એ લોકો માટે આ લાસ્ટ તક છે દોસ્તો. અને 23 તારીખ લાસ્ટ રાત્રે 12 વાગ્યા સુધી. અને હું તો એમ કહું છું કે 23 તારીખની રાહ જોવા રહેશો નહીં દોસ્તો, કારણ કે જલ્દીથી તમે જેટલું ઝડપથી પાછળથી છે સર્વરનો ઇસ્યુ આવતો હોય છે દોસ્તો. એટલા માટે હું તમને કહું છું કે જલ્દીથી જલ્દી ફોર્મ ફિલઅપ કરી દેજો દોસ્તો, કારણ કે આ એક મહત્વની જાહેરાત છે. અને હજુ સુધી તમે ફોર્મ નથી કર્યું તો એના માટે એમબીએ વાળા તમારી સમક્ષ આ એક અપડેટ લઈને આવી છે દોસ્તો. ચાલો હવે થોડું મહત્વની બીજી ભરતી વિશે કરીએ. તો ટ્રેનિંગ વિશે થોડી ભરતીની જાહેરાત આપી દઉં. એના વિશે પહેલા કે મેડિકલનું શું શું અપડેટ છે એ બી આપણે જોઈશું. પરિપત્ર લાઈવ આવ્યો છે દોસ્તો. તો આપણે બધું જ માહિતી આજે આપણે સંપૂર્ણ રીતે પૂર્ણ કરીશું દોસ્તો. એમબીએ વાળા તમારી સમક્ષ લાઈવ નોટિફિકેશન લઈને આવી રહ્યું છે કે જ્યાં તમને જોઈ શકો છો કે પોલીસ કમિશનર દ્વારા જે હમણાં જ એક નવી ભરતી થવાની છે, જેના આયોજન બાબતે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. અહીંયા હું તમને બતાવી શકું છું, તમે અહીંયા જોઈ શકો છો કે લાઈવ અપડેટ જે આપણી આવી રહ્યું છે, એમાં તમે જોઈ શકો છો કે લોકરક્ષકની પોલીસ બાબતે જે સેન્ટર મેચની સુવિધા છે એ ઉપલબ્ધ નથી, ત્યાં સેન્ટર મેચ સુવિધા થશે. એના સાથે સાથે બધી જ માહિતી એ લોકો અહીંયા આપી છે. ને આપણે જે મેઇન માહિતી હું તમને આપી દઉં તો એ લોકો અહીંયા ક્લિયર કટ લખી દીધું છે કે તાલીમ સંભવિત ફેબ્રુઆરી 2026થી કરવામાં આવશે દોસ્તો. અને શહેરના વડાઓને આ બધી જ માહિતીની જાણકારી કરવાની રહેશે. એના સાથે સાથે આ જ માહિતીના સાથે એ લોકોએ એ બી લખ્યું છે કે મેડિકલ છે એ ફેબ્રુઆરી 2026ના પહેલાં પૂરું કરવાનું રહેશે. તો એ રીતના આયોજન આ લોકો હાલ કરવા માટે રેડી છે દોસ્તો. અને એના મેડિકલ સેન્ટર, એના સાથે સાથે અલગ અલગ જે વેતન બઢિયા છે, બધી જ માહિતી અહીંયા આપી દીધી છે દોસ્તો એ લોકોએ. અને હવે આપણે જોઈશું કે થોડા જે તાલીમના જે પ્રશ્નો હતા એના બાબતે, કે જ્યાં જ્યાં તાલીમમાં અહીંયા જોવો છો નવી ભરતીમાં તાલીમ સેન્ટરની સંભવિત ફાળવણી હજુ સંભવિત છે દોસ્તો, હજુ એ ક્લિયર નથી, બટ સંભવિત ફાળવણી આ રીતના રહેશે કે જ્યાં બરોડાથી લઈને ગાંધીનગર, સાબરકાંઠામાં બી છે, તાપી, આહવા, જુનાગઢ, મોરબી, બનાસકાંઠા દરેક જિલ્લામાં જે રીતના સેન્ટરો આ લોકોએ આપ્યા છે, તો એ રીતના આ લોકોની જે તાલીમ જરૂરિયાતો છે એ રીતના આ લોકોએ એમના સેન્ટરના નામ આપી દીધા છે દોસ્તો. તો આ હતું એમબી વાળા તમારાથી. તમારી જરૂરિયાતી ક્વેશ્ચન કોઈ બી હોય, તમને કોઈ બી ઇસ્યુ આવતો હોય તો તમે અમને જણાવી શકો છો, અમારી કોમેન્ટ્સમાં નાખી શકો છો. અને અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ દોસ્તો. વધુ મહત્વના વિડીયો અપડેટ, લાઈવ અપડેટ હું તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું દોસ્તો. ધન્યવાદ દોસ્તો, ફરી મળીશું નવા વિડીયો સાથે.